નમસ્કાર મિત્રો, આજે વાત કરીશું નોટબુક LM માં માઇન્ડ મેપનો ઉપયોગ. સૌથી પહેલા માઇન્ડ મેપની મુખ્ય વિશેષતાઓ વિશે વાત કરીશું. તો માહિતીના આજના વિસ્ફોટમાં જ્યારે વાંચવા માટે હજારો પાનાઓ હોય અને યાદ રાખવા માટે પાનાઓ ભરેલી લખેલી માહિતીને માત્ર એક જ ઇમેજ કે ચાર્ટમાં જોઈ શકાય છે. બીજું, એક મુખ્ય મુદ્દામાંથી બીજા પેટા મુદ્દા કેવી રીતે જોડાયેલા છે તે માઇન્ડ મેપ દ્વારા લોજિકલી સમજાય છે. ત્રીજું, મગજ લખાણ કરતા ચિત્રોને વધુ ઝડપથી યાદ રાખે છે. આકર્ષક રંગો અને આકારોના કારણે લાંબા સમય સુધી માહિતી યાદ રહે છે. ત્યાર પછી ઝડપી રિવિઝન. પરીક્ષાના છેલ્લા કલાકોમાં આખી PDF વાંચવાને બદલે માત્ર એક માઇન્ડ મેપ જોઈ લેવાથી આખા વિષયનું પુનરાવર્તન થઈ જાય છે. આધુનિક યુગમાં સ્માર્ટ લર્નિંગ એ સમયની માંગ છે. લાંબા અને કંટાળાજનક ફકરાઓ વાંચવાને બદલે વિઝ્યુઅલ ફોર્મેટમાં માહિતીને સમજવી વધુ અસરકારક હોય છે. તો ચાલો સમજીએ કે નોટબુક LM માં માઇન્ડ મેપનો ઉપયોગ. માઇન્ડ મેપનો ઉપયોગ કરવા માટે કોઈપણ વેબ બ્રાઉઝરમાં સર્ચ બારમાં ટાઈપ કરશો નોટબુક LM. આટલું ટાઈપ કર્યા પછી પ્રથમ વેબસાઇટ જોવા મળશે, તેના પર ક્લિક કરશો. આના પર ક્લિક કર્યા બાદ તમને આ રીતે હોમ પેજ જોવા મળશે, ટ્રાય નોટબુક LM. જો તમે પહેલેથી જ જીમેલ એકાઉન્ટ તમારે લોગિન હોય તો તમે સીધા આ રીતે હોમ પેજ ઉપર આવી જશો અને કદાચ નોટબુક LM માં આ રીતે વેબ બ્રાઉઝરમાં સર્ચ કરશો તો તમારે જીમેલ એકાઉન્ટથી લોગિન થવાનું રહેશે. મારે પહેલેથી જ જીમેલ એકાઉન્ટમાં લોગિન છે માટે સીધું જ આ હોમ પેજ પર આવી ગયો છું. સૌથી પહેલાં તમારે નોટબુક LM માં સેટિંગમાં જઈ અહીંયા આઉટપુટ લેંગ્વેજમાં જઈ તમારે ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરી દેવી. આટલું કર્યા પછી તમને અહીંયા જોવા મળતું હશે ક્રિએટ ન્યૂ, અહીંયા ક્લિક કરવાનું રહેશે. ક્રિએટ ન્યૂ પર ક્લિક કર્યા બાદ તમને આ રીતે ક્રિએટ ઓડિયો એન્ડ વિડીયો ઓવરવ્યૂ ફોર્મ જોવા મળતું હશે. અહીંયા તમારે ડ્રોપ યોર ફાઇલ, અહીંયા તમારી ફાઇલ રહેલી અપલોડ કરવાનું રહેશે, જેમાં તમે PDF કોઈ યુટ્યુબની લિંક પણ અપલોડ કરી શકશો. અત્યારે આપણે માત્ર તમને સમજાય એ માટે આ એક નમૂનો છે. તમે પણ તમારી પાસે રહેલી માહિતીને કોઈપણ વિગત તૈયાર કરી શકો છો. સૌપ્રથમ તમારી પાસે રહેલી PDF ટેક્સ્ટ ફાઇલ નોટ્સ કે અહીંયા અપલોડ કરવાની રહેશે. દાખલા તરીકે મારી પાસે અત્યારે એક ડેમો સમજવા માટે છે, બાકી તમારી પાસે જે રીતે માહિતી છે તે તમે બનાવી શકો છો. અત્યારે જે ગ્રામ સેવકની જાહેરાત પડી તેની PDF છે, તે PDF હું અહીંયા અપલોડ કરીશ. અપલોડ કરશો એટલે તમને અહીંયા સોર્સ વિભાગમાં જે PDF કે ડોક્યુમેન્ટ અપલોડ કરેલું હશે તે તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી અહીંયા ચેટ વિભાગમાં જે PDF કે ડોક્યુમેન્ટ અપલોડ કરેલું હશે તેની ટેક્સ્ટ AI દ્વારા તમને અહીંયા સંક્ષિપ્તમાં જોવા મળશે. આ જે PDF ફાઇલ અહીંયા અપલોડ કરી તેની તમામ માહિતી અહીંયા ચેટ વિભાગમાં આવી જશે. ત્યાર પછી અહીંયા તમારે બીજું કશું જ કરવાનું નથી, સીધું જ અહીંયા માઇન્ડ મેપ અહીંયા ક્લિક કરી દેવાનું છે. સ્ટુડિયો વિભાગની અંદર માઇન્ડ મેપ, આ જે સ્ટુડિયો વિભાગ છે તેના અંદર માઇન્ડ મેપ ઉપર ક્લિક કરી દેવું. અહીંયા ક્લિક કરશો એટલે તમને નીચે પ્રોસેસ થયેલી જોવા મળશે. આમાં થોડો સમય માગશે પણ તમને આકર્ષક ઇમેજ એક ચાર્ટ જેવું તમને તૈયાર કરી આપશે કે ગ્રામ સેવકની ભરતીમાં તમને તારીખ, વયમર્યાદા, જે બધી વિગત છે તે તમામ આપણે સંક્ષિપ્તમાં કરીને બતાવશે. આ ખાલી ડેમો સમજવા માટે છે. તમારી પાસે જે રીતે માહિતી છે તમારે એ અપલોડ કરી દેવાની. આ માત્ર તમને સમજાવવા માટે જ મેં આ ઉપયોગ કર્યો છે. હવે તમે જોઈ શકો છો આપણી જે માઇન્ડ મેપ દ્વારા જે ઇમેજ ક્રિએટ કરી હતી તે તૈયાર થયેલી જોવા મળે છે. તેના પર ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો કે માઇન્ડ મેપ જો તૈયાર થઈ ગયો છે. સૌથી પહેલાં આપણે ગ્રામ સેવકની ભરતીની જે મેં PDF અપલોડ કરી હતી તે મેન ટાઇટલ આવી ગયું. ત્યાર પછી અહીંયા ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો ભરતીની વિગતો. તો તેના પર ટિક કરશું તો તેની તમામ માહિતી તમને જોવા મળશે. તે જ રીતે અરજીની પ્રક્રિયા, તે જ રીતે પાત્રતાના ધોરણો, વયમર્યાદાની છૂટછાટ, પરીક્ષા પદ્ધતિ, અનામત બેઠકો. આ રીતે કોઈપણ વિગત તમારી પાસે હોય તો તમે માઇન્ડ મેપ દ્વારા સમજી શકો છો અને ઘણી બધી માહિતી હોય તો તેને સંક્ષિપ્તમાં
મુખ્ય મુદ્દા અને તેના અંદર રહેલા પેટા મુદ્દાની સંક્ષિપ્ત માહિતી તૈયાર કરી શકો છો. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે જો તમારે પરીક્ષા વખતે તમામ વિષયનું પુનરાવર્તન કરવું હોય તો આ રીતે પોઈન્ટ વાઇઝ તમે સંક્ષિપ્તમાં કરી અને તમામ વિષયનું પુનરાવર્તન કરી શકો છો. આ જે માઇન્ડ મેપનો ચાર્ટ તૈયાર થઈ ગયો છે તે તમે અહીંયાથી ડાઉનલોડ પણ કરી શકો છો. આ રીતે ડાઉનલોડ કરી અને જે પીએનજી ઇમેજ તૈયાર થશે તે ડાઉનલોડ કરી તમે શેર પણ કરી શકો છો અને તે ઇમેજ અન્ય કોઈપણ જગ્યાએ પેસ્ટ પણ કરી શકો છો.